તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બદલ 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે। અમદાવાદના કાંકરિયામાં ચાલી રહેલા કાંકરિયા કાર્નિવલ પણ રદ થઈ શકે છે। આજે સવારના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। તમામ સરકારી ઓફિસો અને વિદેશમાં આવેલી ભારતીય એમ્બેસીમાં અડધી કાઠીએ ધ્વજ ફરકાવવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજનો સરકારી કાર્યક્રમ રદ થયો છે તેમનો પણ। તો પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બદલ 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે। 92 વર્ષની વયે તેમનું નિધન થયું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। મનમોહન સિંહનું નિધન થયું છે અને જે કાર્યક્રમો છે તે રદ કરવામાં આવ્યા છે। કાંકરિયા કાર્નિવલ પણ રદ થઈ શકે છે, શું વિગત છે? જી ચોક્કસથી કૃષ્ણા, વાત કરવામાં આવે તો દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધનના સમાચાર જે છે તે રાત્રે 10 વાગ્યાની આસપાસ આવ્યા હતા અને ત્યારબાદ જે રાષ્ટ્રીય શોક છે તે જાહેર કરવામાં આવ્યો છે। 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, એટલે કે કહી શકાય કે રાષ્ટ્રીય શોક જાહેર કરતાની સાથે જ જે દેશની તમામ સરકારી કચેરીઓ છે તેનો જે રાષ્ટ્રધ્વજ છે તે અડધી કાઠી ઉપર ફરકાવવામાં આવશે અને જે આજ રોજ 11 વાગે કેન્દ્રીય કેબિનેટની બેઠક પણ મળશે। તેની અંદર પણ ડોક્ટર મનમોહન સિંહની જે અંતિમ વિધિ છે તે કઈ રીતે કરવામાં આવશે, રાજકીય સન્માન સાથે જે અંતિમ વિધિ છે તે પણ કરવામાં આવશે, તેનો પણ નિર્ણય લેવામાં આવશે। તો સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ તે પોતાના તમામ રાજકીય કાર્યક્રમો છે તે રદ કરી દેવામાં આવે છે। કોંગ્રેસ પક્ષે પણ જે પોતાના તમામ કાર્યક્રમો હતા તે રદ કરી દીધા છે, એટલે કે કહી શકાય કે એક એવી રાજકીય યુગનો અંત આવ્યો કે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું જે નિધન થયું છે તેને જ લઈને ગુજરાતના અમદાવાદમાં ચાલતો કાંકરિયા કાર્નિવલ પણ ગમે તે સમયે રદ થઈ શકે છે। થોડીક જ વારમાં એએમસી દ્વારા સત્તાવાર આની જાહેરાત કરવામાં આવશે, કારણ કે રાષ્ટ્રીય શોક લાગવાથી 7 દિવસ એટલે કે 1 જાન્યુઆરી સુધી આ રાષ્ટ્રીય શોક લાગુ રહેશે, એટલે કે 1 જાન્યુઆરી સુધી કોઈ પણ રાજકીય કાર્યક્રમ છે તે નહીં થઈ શકે। એટલે તમામ સરકારી કચેરીઓ છે તેને વચ્ચે તે અડધી કાઠી ઉપર ફરકવામાં આવશે। અત્યારે હાલ જે મનમોહન સિંહની વાત કરવામાં આવે તો તેમના પાર્થિવ દેહને અત્યારે હાલ પોતાના જે નેહરુ લાલ મોતી માર્ગ છે ત્યાં આગળ રાખવામાં આવ્યા છે અને અત્યારે હાલ તેના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે। ત્યારબાદ જે વિધિ છે તે શરૂ કરવામાં આવશે, એટલે કે કહી શકાય કે 11 વાગે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળશે, ત્યારબાદ તમામ જે વિધિ છે તે કરવામાં આવશે। એટલે કે કહી શકાય કે અત્યારે હાલ જે રાષ્ટ્રીય શોક છે તેના કારણે કાંકરિયા કાર્નિવલ પણ થોડીક જ વારમાં એએમસી સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જી, આભાર ધવલ સમગ્ર માહિતી આપવા માટે।